નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો 10 સાથે હું છું હિનલ। સુરતથી સમાચાર સામે આવ્યા છે। સુરતમાં 14મા માળેથી મહિલાએ પડતું મૂક્યું છે। તો સુરતમાં 14મા માળેથી મહિલાએ પડતું મૂક્યું છે। યોગી ચોકના સેતુબંધ હિલ્સની ઘટના સામે આવી છે। મહિલા નીચે પટકાતા ઘટના સ્થળે જ મહિલાનું મોત નીપજ્યું છે। 14મા માળેથી મહિલા નીચે પટકાય છે। આત્મહત્યા કરનાર મહિલા અજાણી હોવાની ચર્ચા સામે આવી છે। તો સરથાણા પોલીસે ઘટના સ્થળે પહોંચ્યું છે। સુરતનો જ બનાવ સામે આવી રહ્યો છે। 14મા માળેથી અજાણી મહિલાએ પડતું મૂક્યું છે। યોગી ચોકના સેતુબંધ હિલ્સની ઘટના સામે આવી છે। તો મહિલા નીચે પટકાતા ઘટના સ્થળે જ તેનું મોત થયું છે। સમગ્ર ઘટનાને પગલે આત્મહત્યા કરનાર મહિલા અજાણી હોવાની ચર્ચા જોવા મળી રહી છે। તો સરથાણા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે। સુરતનો જ બનાવ સામે આવ્યો છે। 14મા માળેથી મહિલાએ પડતું મૂક્યું છે। આ મહિલા અજાણી હોવાનું સામે આવ્યું છે। જેતપુરમાં ફરી એકવાર રખડતા ઢોરનો આતંક જોવા મળ્યો છે। તો રાજ્યમાં રખડતા ઢોરનો આતંક યથાવત છે। તો દરમિયાન રાજકોટના જેતપુરમાં ફરી એકવાર જે કિસ્સો સામે આવી રહ્યો છે। રખડતા ઢોરે આતંક મચાવ્યો છે। કણકિયા પ્લોટ વિસ્તારમાં રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે। તો ખાણીપીણીની લારી પાસે ગાય આવી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જેતપુરની જે ઘટના છે, રખડતા ઢોરના આતંકથી લોકોના જીવ તાળવે ચોંટ્યા છે। તો ખાણીપીણીની લારી પાસે ગાય આવી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। રાજકોટના જેતપુરમાં રખડતા ઢોરોનો આતંક યથાવત છે। તો વધુ એક ઘટના જેતપુરથી પ્રકાશમાં આવી છે। કણકિયા પ્લોટ વિસ્તારમાં રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે। ખાણીપીણીની લારી પાસે ગાય આવી જતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। તો ઘટનાને પગલે લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા। સમગ્ર ઘટના સામે આવી રહી છે। રાજકોટના જેતપુરથી ખાણીપીણીની લારી પાસે ગાય આવી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ફરી એકવાર રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે। રખડતા ઢોરના આતંકથી લોકોના જીવ તાળવે ચોંટ્યા છે। રાજકોટના જેતપુરની ઘટના સામે આવી છે। લોકસભાના ત્રીજા તબક્કાના મતદાન પહેલા ઉમેદવારો અંગે ચોંકાવનારો રિપોર્ટ પ્રકાશમાં આવ્યો છે। તો ગુજરાતનો આજે રિપોર્ટ સામે આવ્યો છે। લોકસભાના ત્રીજા તબક્કાના મતદાન પહેલા ઉમેદવારો અંગે જે રિપોર્ટ સામે આવી રહ્યો છે, તેને લઈને સમાચાર સામે આવ્યા છે। તો હાલ અત્યારે ચૂંટણીનો જે માહોલ છે, તેને લઈને ત્રીજા તબક્કાની અત્યારે ચૂંટણીને લઈને જે સમાચાર સામે આવ્યા છે, એક રિપોર્ટ સામે આવ્યો છે। તો ગુજરાતમાં 7મી મે ત્રીજા તબક્કાની ચૂંટણી યોજાનાર છે, જેમાં ઉમેદવારોનો ચોંકાવનારો એડીઆર રિપોર્ટ સામે આવ્યો છે। તો ગુજરાતના 48 ઉમેદવારો વિરુદ્ધ ગંભીર ગુના છે। ગુજરાતના 14% ઉમેદવારો સામે ક્રિમિનલ કેસ પણ નોંધાયેલા છે। એડીઆર રિપોર્ટ સામે આવ્યો છે। 266માંથી 36 ઉમેદવારો સામે ક્રિમિનલ કેસને લઈને રિપોર્ટ સામે આવ્યો છે। ભાજપના 4, કોંગ્રેસના 5 ઉમેદવારો સામે ગંભીર ગુના છે।
ઉમેદવારોનો ચોંકાવનારો એડીઆર રિપોર્ટ સામે આવ્યો છે. તો ગુજરાતના 48 ઉમેદવારો વિરુદ્ધ ગંભીર ગુના નોંધાયેલા છે. લોકસભાના ચૂંટણીનો ત્રીજો તબક્કો ગુજરાતમાં 7મી મે યોજાનાર છે, જેમાં 266માંથી 36 ઉમેદવારો સામે ક્રિમિનલ કેસ નોંધાયા છે. આમ આદમી પાર્ટીના એક સામે પણ ક્રિમિનલ કેસ નોંધાયો છે. ભાવનગરમાં લોકસભા ચૂંટણીમાં પ્રથમ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તો જેને લઈને ત્યારે લોકસભાની ચૂંટણીને લઈને સરકારી કર્મચારીઓ માટે બેલેટ પેપરથી મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. વર્ગ 2ના કર્મચારીઓ દ્વારા બેલેટ પેપર દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું. સર પીપી સાયન્સ કોલેજ ખાતે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. રાજકોટ લોકસભાના ઉમેદવાર પરેશ ધાનાણીએ પટેલ અને બાપુને હરખ પદુડા બોલતા રાજકોટનું રાજકારણ ગરમાયું છે. આ સમગ્ર મુદ્દે ભાજપ કોંગ્રેસના નેતાઓ એકબીજા પર શાબ્દિક પ્રહારો કરી રહ્યા છે. ગઈકાલે કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી મરચાનગરની એક જાહેર સભામાં પોતાની આગવી છટામાં નિવેદન આપ્યું હતું. પટેલ અને ક્ષત્રિય સમાજ હરખ પદુડા થઈ ભાજપના બીને પાણી આપી પોષણ આપ્યું છે તેમ જાહેરમાં નિવેદન આપ્યું હતું. ત્યારે આ મામલે ભાજપ પ્રવક્તા રાજ ધ્રુવે જણાવ્યું હતું કે પરેશભાઈ પોતાની કવિતાની રચના રાહુલ ગાંધીના વિવાદિત ટિપ્પણી ઉપર કરે તે વધુ યોગ્ય ગણાશે. આ મામલે કોંગ્રેસ નેતા લલિત કગથરાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે પરેશ ધાનાણીએ જે નિવેદન આપ્યું એ એક ગામમાં આપ્યું છે. પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજના ટેકાથી આજે ભાજપ સક્ષમ બન્યું છે, જે નરી વાસ્તવિકતા છે. તો ગુજરાતમાં 28 વર્ષથી સત્તામાં ભાજપ છે, તેનો મોટો ફાળો પાટીદાર અને ક્ષત્રિયોનો છે. ભાજપના લોકો હાલ તણખલા ગોતી રહ્યા છે અને જેથી તે રાજકોટમાં જીતી શકે. 2009માં રાજકોટ બેઠકમાં જે થયું હતું તે પ્રકારની સ્થિતિનું પુનરાવર્તન થવાનું છે. પૂરેપૂરી ગંભીરતા અને પરિપક્વતા સાથે એમણે વાત કરવી જોઈએ. ગઈકાલે એમણે જે આ વાણીવિલાસ કર્યો છે એના વિશે પોતે વિસ્તૃત વાત કરી, ખૂબ સ્પષ્ટતા સાથે લોકોની સામે આવવું જોઈએ કે પોતે ગઈકાલે વાત કરવા માંગતા હતા એનો મતલબ શું હતો. એટલા માટે કે આજે સમાજના કોઈ પણ વર્ગને, કોઈ પણ સમાજના હિસ્સાને દુઃખ થાય એવી વાત કોઈ ન કરવી જોઈએ. એટલે હરખ પદુડા થઈને જેમ તમે મારી અત્યારે બાઇટ લ્યો છો અને હું હરખ પદુડો થઈને જે બાઇટ આપી રહ્યો છું, આ બધી પરિસ્થિતિમાં ને CR પાટીલ હરખ પદુડા થઈને નિવેદન કરી રહ્યા છે, એ બતાવે છે કે પાણીમાંથી પૂરા કાઢે. હવે ચૂંટણી હારી રહ્યા છે એટલે આ ચૂંટણી હારવા વાળા લોકો તણખલા ગોતી રહ્યા છે. રાજકોટમાં રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ જ્વાલાએ રાહુલ ગાંધીના વિવાદિત નિવેદનને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી હતી. રાજા મહારાજા ઉપર વિવાદિત ટિપ્પણી કરી હતી. તેને એક રાજવી પરિવારના સભ્ય અને ક્ષત્રિય તરીકે આ નિવેદનને વખોડું છું તેમ કહ્યું હતું. દેશનો ઇતિહાસ રાહુલ ગાંધીજીને ખબર નથી તેવી પણ વાત કરી હતી. તો ક્ષત્રિય સમાજ અને રાજવી 18 વર્ણોને લઈને ચાલતા હતા. 562 રજવાડાઓએ દેશમાં પોતાનો રાજ આપ્યો છે. કોંગ્રેસે જે રાજવીને વચનો આપ્યા હતા તે પૂરા નહોતા કર્યા. ઇમરજન્સી સમયે કેટલાક રાજવીઓને જેલ હવાલે કર્યા હતા. રાહુલ ગાંધી ક્ષત્રિય સમાજની માફી માંગે તેવી પણ માંગ કરી છે. તો આ સાથે જ ભાવનગરના આમ આદમી પાર્ટીના ઉમેદવારે પણ ક્ષત્રિય સમાજ ઉપર વિવાદિત ટિપ્પણી કરી હતી. આ અત્યારના સમયના અંદર આ સ્ટેટમેન્ટ જે મૂકવામાં આવે છે એ કોંગ્રેસની એક સ્પષ્ટતા દેખાય છે કે એમને રાજવી પરિવાર માટે અને ક્ષત્રિય સમાજ માટે કઈ પ્રકારની માનસિકતા એમની છે એ સ્પષ્ટ થાય છે. એમના સાથે સાથે આજે આપના ઉમેદવાર ભાવનગરના શ્રી ઉમેશ મકવાણા એક બીજી ટિપ્પણી કરી છે કે રાજા રજવાડાઓ એ અફીણના શોખીન હતા અને અફીણ
બ્રિટિશર્સે લઈ આવીને એના ઉપર રાજા રજવાડાઓને અફીણના ઉપર લગાડી દીધા. આ પ્રકારની ટિપ્પણીઓ ને સખ્ત શબ્દોમાં હું એક રાજવી પરિવારના દીકરા અને એક ક્ષત્રિય સમાજના દીકરા તરીકે વખોડી કાઢું છું. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીના રાજા રજવાડા ઉપર વિવાદિત ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે. ત્યારે રાજકોટના ક્ષત્રિય આગેવાનો અને કરણી સેના જિલ્લા કલેક્ટર કચેરીએ રાહુલ ગાંધીના વિવાદિત નિવેદનને લઈને આવેદન આપવા પહોંચ્યા હતા. મીડિયા સાથે વાત કરતા કરણી સેનાના આગેવાન ભૂપતસિંહ જાડેજાએ રાહુલ ગાંધીની માફીની માંગ કરી હતી. આ સાથે ક્ષત્રિય સમાજને અપીલ કરી કે પરસોત્તમ રૂપાલાનો જે પ્રકારનો વિરોધ થઈ રહ્યો છે તેવો વિરોધ રાહુલ ગાંધીનો પણ થવો જોઈએ. સમાજની બહેન દીકરીની સાથે બાપ દાદા પણ એટલા જ મહત્વના છે. રાહુલ ગાંધીના રાજા રજવાડાઓને લઈને ટિપ્પણી ખૂબ ગંભીર બાબત કહેવાય. એટલે આ અમારા જે વડવાઓના જે આજે રૂપાલા સાહેબે કર્યું, અવારનવાર હરેક બધા રાજકારણીઓ આજે અમારો જ જે વિરોધ કરી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક અમારા જ વિશે ટીકા ટિપ્પણી કરી રહ્યા છે. તો આ કોઈ મોટું ષડયંત્ર લાગે છે અમને, કે અમને બદનામ કરવામાં માંગે છે કે રાજપૂત સમાજને એક નીચો બતાવવામાં માંગે છે. જ્યારે કે બધા જ સમાજમાં ક્ષત્રિય સમાજનું એક ઊંચું સ્થાન છે, એની જગ્યાએ અમારું સ્થાન નીચે પાડવા માટે આ લોકોના બધાના પ્રયત્નો છે. એટલે જે રાહુલ ગાંધીએ કીધું છે એનો પણ હું વિરોધ કરું છું. અન્ય કોઈએ કીધું હોય કોઈ અમારા રાજા રજવાડા વિશે તો એનો પણ અમે ક્ષત્રિય તરીકે એક વિરોધ કરીએ છીએ. રાહુલ ગાંધીના નિવેદનને લઈને પત્રકાર પરિષદ યોજાઈ હતી. રાહુલે રાજા રજવાડાને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું અને ત્યારે રાહુલ ગાંધીના વિવાદિત નિવેદનને લઈને ભાજપના ભરત બોગરાએ રાહુલ ગાંધી ઉપર પ્રહારો કર્યા છે. ભરત બોગરાએ કહ્યું કે કોંગ્રેસની કરણી અને કથની અલગ અલગ છે. કોંગ્રેસ દેશની અંદર શાંતિ દોડાવવાનું કાર્ય કરે છે. કોંગ્રેસની તૃષ્ટિકરણની રાજનીતિ છે. સરદાર સાહેબની વિનંતીથી 562 રજવાડાઓ એક સાથે એમની મિલકતો, એમની જમીનો અને એમના ખૂબ મોટા રાજ એ વિલીનીકરણ કરીને આ દેશને, આ ઇતિહાસ સાક્ષી છે. એટલા માટે આ નિવેદનને વખોડવું પડે કે આ દેશની જનતાનું અપમાન છે, દેશના ભવ્ય અને દિવ્ય ઇતિહાસનું અપમાન. એનો મતલબ કે કોંગ્રેસની માનસિકતા કોને ખુશ કરવા માટે આ નિવેદન આપે છે એ પણ હવે દેશની જનતા ઓળખી ગઈ છે. ત્યારે મારી સૌ દેશવાસીઓને વિનંતી છે કે દેશની અંદર એક જ્ઞાતિથી બીજી જ્ઞાતિઓની વચ્ચે વૈમનસ્ય ફેલાય, જ્ઞાતિવાદ ફેલાય, કોમવાદ ફેલાય, દેશમાં પ્રાંતવાદ ફેલાય. આ દેશને ટુકડે ટુકડે કરી આ દેશની જનતાને અલગ અલગ કરીને તૃષ્ટિકરણની રાજનીતિને પ્રોત્સાહિત કરીને કોંગ્રેસ સત્તા પર આવવા માંગે છે. ત્યારે દેશની શાણી જનતા 140 કરોડ દેશવાસીઓએ પોતાનું મન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં બનાવ્યું છે. રાજકોટ જિલ્લા ભાજપે વિછિયા તાલુકા પંચાયત સીટના સહ ઇન્ચાર્જ ભૂપત પડાણીને સસ્પેન્ડ કર્યા છે. ભૂપત પડાણીએ પક્ષ વિરોધ પ્રવૃત્તિ કરવા બદલ તેમને સસ્પેન્ડ કર્યા છે. જેમાં રાજકોટ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીના પ્રચાર પ્રવાસમાં ભૂપત પડાણી જોડાયા હતા. જે વાત જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાને ધ્યાને આવતા ભૂપત પડાણીની પર કડક પગલાં લીધા છે. રાહુલ ગાંધીએ રાજા મહારાજા અંગે વિવાદિત ટિપ્પણી કરી તેને લઈને સીઆર પાટીલે રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા છે. સીઆર પાટીલે કહ્યું છે કે રાહુલના નિવેદન પરથી કોંગ્રેસની છબી છતી થાય છે. કોંગ્રેસને આવી નીતિથી લોકો કોંગ્રેસથી દૂર થયા છે. કોંગ્રેસ દેશની સંપત્તિ ઘુસપેઠિયાઓને આપવા માંગે છે. રાહુલ ગાંધીને આજે એનું નિવેદન છે એ સ્પષ્ટપણે બતાવે છે કે કોંગ્રેસની મથરાવટી મેલી છે. આજ દિન સુધીમાં રાજા મહારાજાઓ માટેની આ પ્રકારની ટિપ્પણી કરીને કોંગ્રેસની માનસિકતા એમણે ખરા અર્થમાં લોકોની સામે ઉજાગર કરી છે. લોકસભા ચૂંટણીને લઈને સુરતમાં સીઆર પાટીલે ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. સીઆર પાટીલે નવસારી સીટના મત વિસ્તારોમાં ચૂંટણી પ્રચાર શરૂ કર્યા છે. જેમાં પાર્લે પોઈન્ટ ભટારમાં પાટીલે લોકસંવાદ કર્યો હતો. ત્યારે સોસાયટીના રહીશોને ભાજપને જીતાડવા અપીલ કરી હતી. વધુમાં વધુ વોટિંગ કરવા પણ પાટીલે અપીલ કરી છે. भारतीय जनता पार्टी का जो कैंडिडेट खड़ा होगा उसके लिए वोट करें, ऐसी आपको रिक्वेस्ट करनी चाहिए.
आपकी बात तो टालेंगे नहीं, मगर कहीं एक आध फोन ऐसा भी आ जाएगा कि देखो भाजपा ने प्रत्याशी खड़ा किया है, मैं उससे नाराज हूँ, वो काम नहीं करता है, तो आप उसकी गारंटी लेना। एक मोदी की गारंटी आज चलती है और एक आपकी गारंटी चलती है। રાહુલના નિવેદન પર સીઆર પાટીલની આખરી પ્રતિક્રિયા સામે આવી છે। સીઆર પાટીલે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે રાહુલના નિવેદનથી કોંગ્રેસની છબી છતી થાય છે, તેમજ કોંગ્રેસની આવી નીતિથી લોકો કોંગ્રેસથી દૂર થઈ રહ્યા છે। તેમજ વધુમાં કહ્યું હતું કે કોંગ્રેસ દેશની સંપત્તિ ઘૂસપેઠિયાઓને આપવા માંગે છે। ત્યારે રાહુલના નિવેદનને લઈને સીઆર પાટીલે કોંગ્રેસ પર પલટવાર કર્યો હતો। સુરતમાં માથાભારે છાપ ધરાવનાર સચ્ચુ કોઠારીની મુશ્કેલીમાં વધારો થયો છે, જેમાં સચ્ચુ કોઠારી અને અલારખાએ ગુનાખોરીથી ભેગી કરેલી અંદાજે રૂપિયા 4.29 કરોડની મિલકતો ટાંચમાં લીધી હતી। ત્યારે ઈડી દ્વારા બંને આરોપીની કોર્ટમાંથી પરવાનગી મેળવી જેલની અંદર સઘન પૂછપરછ હાથ ધરી હતી। ઈડી બાદ હવે આવકવેરા વિભાગે 31 મિલકતના નાણાં ક્યાંથી આવ્યા તેની તપાસ શરૂ કરી છે। બેનામી મિલકતોની ઊંડાણપૂર્વકની તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે। હાલ તો માથાભારે સચ્ચુ કોઠારી લાજપોર જેલમાં છે। અમદાવાદથી મુંબઈ વંદે ભારત ટ્રેનને શરૂ કરવામાં આવી છે। આ વંદે ભારત ટ્રેન એક ખામી સર્જવાતા સુરત રેલવે સ્ટેશન પર 1 કલાક અટવાઈ ગઈ હતી, જેમાં ટેકનિકલ કારણોસર ટ્રેનના દરવાજા ન ખુલતા હતા અને ટ્રેનમાં લાઇટ એસી બંધ કરવા છતાં પણ દરવાજા ન ખુલતા દરવાજા ખોલવા માટે રેલવે સ્ટાફ મજબૂર બન્યો હતો। ત્યારે ટ્રેનના C14 કોચનો દરવાજો મેન્યુઅલી ખોલવામાં આવ્યો હતો। સુરતમાં અવારનવાર બહારથી લાવેલો દારૂ શહેરમાં ઘુસાડવાનો પ્રયાસ કરાતો હોય છે, ત્યારે સુરત પોલીસને જીઆઈડીસી વિસ્તારમાંથી દારૂ ઝડપાયો હતો। આ અંગે પીસીબી પોલીસને બાતમી મળતા કારમાં ચોરખાનું બનાવી વિદેશી દારૂની હેરાફેરી કરાઈ રહી છે, જેથી પોલીસે વોચ ગોઠવી હતી। આ દરમિયાન સચિન જીઆઈડીસી દીપલી ચોકડી પાસે જાહેર રોડ ઉપરથી બાતમીવાળી કાર પસાર થઈ હતી, જેથી પોલીસે કાર અટકાવી તલાશી લીધી હતી। પોલીસે કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો। પોલીસે 8.73 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। હાલ તો પોલીસે એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રાહુલના નિવેદન પર સીઆર પાટીલની આકરી પ્રતિક્રિયા સામે આવી છે। સીઆર પાટીલે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે રાહુલના નિવેદનથી કોંગ્રેસની છબી છતી થાય છે, તેમજ કોંગ્રેસની આવી નીતિથી લોકો કોંગ્રેસથી દૂર થઈ રહ્યા છે। તેમજ વધુમાં કહ્યું હતું કે કોંગ્રેસ દેશની સંપત્તિ ઘૂસપેઠિયાઓને આપવા માંગે છે। ત્યારે રાહુલના નિવેદનને લઈને સીઆર પાટીલે કોંગ્રેસ પર પલટવાર કર્યો હતો। હાલ લોકસભાની ચૂંટણીને લઈને ઠેર ઠેર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે। એમાં વાહનોનું ચેકિંગ તેમજ સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ પણ કરવામાં આવે છે, જેમાં અનેક હિસ્ટ્રી શીટરો સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે। અત્યાર સુધીમાં 20,000 ઇસમો સામે અટકાયતી પગલાં લેવાયા છે, તો 12,719 વાહનોનું ચેકિંગ પણ કરવામાં આવ્યું છે। લોકો કોઈપણ ભોગે મતદાન કરી શકે તે માટે પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 3 પેરામિલિટરીની ટુકડી અને પોલીસ ફૂટ પેટ્રોલિંગ વાહન ચેકિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે। કુલ મોર દેન જો 1600 से વધારે બૂથો ઉપર ઇલેક્શન છે, એના ધ્યાનમાં રાખીને અને ખાસ કરીને પૂરા કાયદા અને વ્યવસ્થા ખૂબ સારી રીતે જળવાય, લોકો આપણા નિષ્પક્ષ અને ભય વગર જઈને આપણા વોટિંગના अपना जो हक है एना उपयोग करी सके, एना ध्यान में राखीने सूरत शहर पुलिस तरफथी कंटिन्यूअस जो है एवं असामाजिक तथ्यों पर जो है एक्शन लेवानी कामगीरी चालू है। લોકસભાની ચૂંટણીને લઈને પૂરજોશમાં તૈયારીઓ થઈ રહી છે, ત્યારે જૂનાગઢ લોકસભા બેઠક પર
12,000થી વધુ સરકારી કર્મચારીઓ ફરજ બજાવશે. ફરજ પરના દિવસે તે મતદાન ન કરી શકે તે માટે આજથી 2 દિવસ માટે જુદી જુદી વિધાનસભા બેઠક પર કર્મચારીઓના મતદાનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. બેલેટ પેપર મારફતે પોલિંગ ઓફિસર્સ અને પ્રિસાઇડિંગ ઓફિસર દ્વારા મતદાન કરવામાં આવી રહ્યું છે અને અન્ય કર્મચારીઓ આવતીકાલ સુધી મતદાન કરી શકશે. સાથે ચૂંટણી કામગીરીમાં ફરજ પર રહેલા 1,000 જેટલા કર્મચારીઓને ચૂંટણી લગતી કામગીરી અંગે તાલીમ આપવામાં આવી હતી. આજે પોલિંગ ઓફિસર્સ અને પ્રિસાઇડિંગને તાલીમ આપવામાં આવી હતી અને આવતીકાલે અન્ય કર્મચારીઓને ચૂંટણીલક્ષી કામગીરી અંગે તાલીમ આપવામાં આવશે. પ્રિસાઇડિંગ તેમજ પોલિંગ સ્ટાફની બીજી તાલીમનું આયોજન કાલરિયા સ્કૂલ ખાતે આજરોજ કરવામાં આવેલ છે. તાલીમની સાથે સાથે પેરેલલ ફેસિલિટેશન સેન્ટર પર તેઓનું મતદાન પણ થઈ રહ્યું છે. 1,000 જેટલા આશરે પ્રિસાઇડિંગ તેમજ પોલિંગ કર્મચારીઓ આજે તાલીમ એમની બીજી તાલીમ પણ લઈ રહ્યા છે અને મતદાન પણ કરી રહ્યા છે. લોકસભા 2024ની ચૂંટણીને લઈને આજે લોકો જે કર્મચારીઓ છે તે મતદાનના દિવસે જે ફરજ પર રહેશે તેના માટે આજે મતદાન માટેની પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવી છે. જે 12,000થી વધુ જે કર્મચારીઓ છે જે મતદાનના દિવસે ફરજ પર રહેશે તેમને આજ 29 અને આવતીકાલે 30 2 દિવસ માટે મતદાન પ્રક્રિયા પોસ્ટલ બેલેટથી શરૂ કરવામાં આવી છે. જુનાગઢ જિલ્લાની 7 વિધાનસભા બેઠકો છે જે લોકસભાની અંદર આવે છે તે 7 વિધાનસભાની અંદર 12,000થી વધુ જે કર્મચારીઓ છે તે આજે મતદાન છે તે કરી રહ્યા છે. આજ વહેલી સવારથી કર્મચારીઓ માટેના મતદાનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને આપ જોઈ શકો છો કે જુદા જુદા જે મત પેટી રાખવામાં આવી છે અને બીજી તરફ જે મતદાન મથક એટલે કે બૂથ છે તે બનાવવામાં આવ્યા છે. 4 થી વધુ જેટલા બૂથ છે તે અહીં બનાવવામાં આવ્યા છે અને કર્મચારીઓ છે તે વિધાનસભા બેઠક પ્રમાણે આજે હાલ મતદાન કરી રહ્યા છે અને 12,000થી વધુ જે કર્મચારીઓ છે તે હાલ આજે મતદાન પ્રક્રિયામાં જોડાયા છે. અમાર બખાઈ, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ. ગિરનાર પર્વત પર જવા માટે બનેલા આધુનિક રોપવે સેવાને ખરાબ હવામાનના લીધે બંધ રાખવામાં આવ્યું છે. ત્યારે સતત બીજા દિવસે રોપવે બંધ રાખવાની ફરજ પડી હતી. ભારે પવનને કારણે ટ્રોલી ચલાવવી મુશ્કેલી બનતા રોપવે બંધ કરવામાં આવી છે. પ્રવાસીઓની સલામતીને ધ્યાનમાં રાખીને રોપવે સેવા બંધ કરવામાં આવી છે. જ્યારે પવનની ગતિ ધીમી પડતા ફરી રોપવે શરૂ કરવામાં આવશે. જૂનાગઢના કેશોદમાં પાણીને લઈને લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે પાલિકાના વોર્ડ નંબર 2માં આવેલ જુદી જુદી સોસાયટીઓમાં પાણીનો કકળાટ ઉભો થયો છે. ઇન્દ્રલોક, પ્રેરણાધામ, યોગેશ્વરનગર સહિતની સોસાયટીના રહીશોનો ભર ઉનાળે પાણી મુદ્દે આક્રોશ ફેલાયો છે. ત્યારે પાલિકાનું તંત્ર પૂરતું પાણી ન આપતા હોવાને લઈને મહિલાઓ અને પુરુષોએ પાલિકામાં ધામા નાખ્યા હતા અને પૂરતું પાણી આપવાની માંગ કરી હતી. અમારે પાણીની તકલીફ છે સાહેબ. આ પાણી અમને છે ને પોણી કલાક આપે પણ પોણી કલાક આપે ફાસ આવતું નથી. તો અટાણે ઉનાળો આવ્યો, અટાણે તો વેકેશન હોય, છોકરાઓનું પાણી વપરાતું વધારે હોય તો કેમ પૂરું પાડવું? અમને ધ્યાન આવીએ પણ ધ્યાન દેતા નથી લોકો. તો હા, પાણીનો પ્રશ્ન તો સોલ્વ કરવો પડે ને. તમે આને કયો ને આને કયો ને એમ કે તો આપણે ક્યાં ગોતવા જાય? અમારે પાણીનો સોલ્વ છે. અમારે 6 દિવસે પાણી આવે છે, 40 મિનિટ પાણી આવે, એમાં અમે પીવાનું ભરીએ કે વાપરવાનું ભરીએ. તો અમને છે ને 1.5-2 કલાક પાણી આપે ને અમને પૂરું થાય એવું વાલ પૂરો ખોલતા નથી ને આ મારો પ્રશ્ન છે ને સોલ્વ કરવાનો છે. રજૂઆત અમે 3જી વાર કરવા આવ્યા, કોઈ જવાબ દેતું નથી. કેશોદ શહેરી વિસ્તારમાં ઇન્દ્રલોક આજુબાજુની સોસાયટીના વિસ્તારમાંથી પાણીના પ્રશ્ન બાબતે અહીંયા રજૂઆત હતી. જે બાબતે જણાવવાનું કે જે 10 લાખ લીટરની ESRમાંથી સપ્લાય થાય છે ત્યાં સ્થળ તપાસ કરી અને વિસ્તારનો એકવાર સર્વે કરી પછી એના ઝોનિંગ કરવામાં આવશે અને ઝોનિંગ વાઇઝ પાણીનો સપ્લાય કરવામાં આવશે. અને આ સિવાય ત્યાં પાણીનો વધુ સપ્લાય મળી રહે તે સારું ત્યાં બોરનો જીઓલોજીકલ સર્વે કરાવ્યા બાદ ત્યાં બોરની વ્યવસ્થા કરવામાં આવશે અને તેમાંથી પાણી મેળવવામાં આવશે. અને આ રીતે ઝોનિંગ કર્યા બાદ અને પાણીનો વધુ સપ્લાય મેળવીને એ લોકોની જે પાણીની સમસ્યા છે તે બાબતે સમાધાન કરવામાં આવશે. વડોદરામાં 41 વર્ષ પહેલા કુખ્યાત દાઉદ ઇબ્રાહિમ 1993ના કેસમાં નિર્દોષ જાહેર થયો છે. 1983માં દાઉદ અને તેનો શાગિર્દ ઘાયલ થયા હતા.
દાઉદ ઇબ્રાહીમના શાગિર્દની પિસ્તોલમાંથી ગોળી છૂટતા ઘાયલ થયા હતા, જેમાં હાજી ઇસ્માઇલને ડાબા હાથના ભાગે ઈજા થઈ હતી, જ્યારે દાઉદ ઇબ્રાહીમને ગળાના ભાગે ઈજા થવા પામી હતી. આરોપીઓ પાસેથી 2 પિસ્તોલ અને 5 રિવોલ્વરની મંજૂરીનો નિયમ હતો. આ કેસમાં તપાસ અધિકારીએ કલેક્ટરની મંજૂરી લીધી ન હતી. તપાસ અધિકારીએ ફરજમાં બેદરકારી દાખવી હોવાનું કોર્ટે અવલોકન કર્યું હતું. આ સમગ્ર મામલે એડિશનલ સિવિલ જજ SD કાપડિયાએ હુકમ કર્યો હતો. મેટ્રો 10 માં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે. નમસ્કાર.